પતંજલિ દંતકાંતિ ટૂથપેસ્ટ, દાંતના સ્વાસ્થ્યનું સંપૂર્ણ સત્ય. સુરતમાં પૂરની સ્થિતિને લઈને અસરગ્રસ્તો સાથે મુલાકાત બાદ હર્ષ સંઘવીની બેઠક. ખાડીપુરથી મુક્તિ અપાવવા સીએમ ભૂપેન્દ્ર પટેલે 500 કરોડના પેકેજની કરી જાહેરાત. આજે ગાંધીનગર સ્થિત કમલમમાં ગુજરાત ભાજપની મહત્વપૂર્ણ બેઠક. આગામી પેટા ચૂંટણી અને સંગઠનાત્મક કાર્યક્રમો પર થશે મંથન. રામ મંદિર ચઢાવવા ચોરી વિવાદ વચ્ચે તમામ પદાધિકારીઓની પાસ આઈડી બંધ. ચંપતરાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવની ભલામણ પર હવે દર્શન પાસ નહીં થાય જાહેર. ઓછા વિમાનો છતાં ભારતીય વાયુસેના ચીન કરતા શક્તિશાળી. ગ્લોબલ એર પાવર્સ રેન્કિંગમાં ભારત 6ઠ્ઠા ક્રમે તો ચીન 7મા ક્રમે. ચીનના હુજિયાન પ્રાંતમાં પગરખા ફેક્ટરીમાં ભીષણ આગ. 28 લોકોના મોત. રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે આપ્યા તપાસના આદેશ. દોષિતો સામે કડક કાર્યવાહીના પણ આદેશ. અને દર કલાકે 367 કરોડની કમાણી છતાં માઇક્રોસોફ્ટમાં છટણી યથાવત. વધુ 4,800 કર્મચારીઓની હકાલપટ્ટી. એક્સબોક્સ અને ગેમિંગ વિભાગમાં મુકાયો કાપ. તો ગુજરાતમાં હવે વરસાદનું જોર ઘટ્યું છે. હવામાન વિભાગે આગાહી મુજબ રાજ્યભરમાં વરસાદનું જોર ઘટ્યું છે. આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. ગુજરાતમાં સિઝનનો 162.5 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જોકે હજુ પણ 9% વરસાદની ઘટ છે. 11 અને 12 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તો અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. તો રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જોકે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે. અત્યાર સુધીમાં 162.5 મિલીમીટર વરસાદ નોંધાયો. જોકે હજુ પણ 9% વરસાદની ઘટ છે. તો 11 અને 12 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. તો અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. आगे आने वाला 7 दिन के लिए 9 से लेकर 15 जुलाई तक इसमें इक्का दुक्का स्थानों से लेकर कुछ ही जगह में गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और सौराष्ट्र कच्छ में इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. आज कोई भारी बरसात का पूर्वानुमान नहीं दिया गया है. अगले 7 दिन के लिए 9 से लेकर 15 जुलाई तक कोई भारी बरसात का संभावना नहीं दिया गया है. आज તો સુરતમાં પડેલા ધોધમાર વરસાદે કાપડ બજારની કમર તોડી નાખી. ખાસ કરીને રક્ષાબંધનના આગામી પર્વને ધ્યાનમાં રાખીને વેપારીઓએ જે વ્યાપક તૈયારીઓ કરી હતી તેના પર પાણી ફરી વળ્યું છે. માર્કેટના બેઝમેન્ટમાં આવેલી તમામ દુકાનોમાં અંદાજિત 2.5 થી 4 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા આ પરિસ્થિતિ ગંભીર બની હતી. વેપારીઓ જેટલો બચે તેટલો માલ બહાર કાઢી શક્યા, પરંતુ બાકીનો કિંમતી સ્ટોક પાણીમાં ગરકાવ થઈ ગયો. પલળી ગયેલો આ માલ હવે તદ્દન બિનઉપયોગી બની જતા એક વેપારીને લાખો રૂપિયાની ચોખ્ખી ખોટ ગઈ છે. કાપડ બજારને રોજિંદુ આશરે 150 થી 200 કરોડ રૂપિયાનું અધધ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. दिन 2 दिन अभी निकलेंगे, गिनती होगी तो पता चलेगा कितना है. बाकी इस पूरी मार्केट को, हर एक व्यापारी को नुकसान कंफर्म है, क्योंकि हम लोग की दुकान का फ्रीज भी पूरा पलट चुका. 18वीं दुकान का जो माल था वो सबसे आगे आने वाली दुकान तक भी हमने जब शटर खोला तो वहां बह रहा था. तब त्योहार की हमने पूरी तैयारी कर रखी थी. राखी का त्योहार है, जन्माष्टमी का त्योहार है, सब बहनों का त्योहार है और उसकी तैयारी हमने पूरी कर रखी थी. उसके बावजूद हमारा इतना नुकसान हुआ है कि हम अभी तो सदमे में हैं. अभी सदमे से उभर ही नहीं पा रहे हैं हम. आने का फ्लो इतना तेज होता है, पानी जब बारिश होती है 3 से 4 फुट पानी हो जाता है. तो रघुकुल मार्केट में पिछले साल तो 2 फुट आया था, इस बार 4 फुट के आसपास पानी अंदर आ गया, जिसके कारण से पूरा
पूरी ही जितनी भी रकुल के मार्केट की 500-600 दुकानें पूरी तरह डूब गई, जिसमें हर व्यापारी को करोड़ों रुपए का नुकसान का सामना करना पड़ रहा है। તો સુરતમાં ખાડી પૂરગ્રસ્ત વિસ્તારમાં ધારાસભ્ય મનુ પટેલની મુલાકાત ભારે વિવાદમાં ફસાઈ છે. પાંડેસરા વિસ્તારના સ્થાનિક લોકોએ ધારાસભ્યની મુલાકાત વખતે તેમનો વિરોધ નોંધાવ્યો. સોસાયટીમાં તેમનું સ્વાગત તાળીઓથી નહીં પરંતુ લોકોના આક્રોશથી થયું. વર્ષોથી રસ્તા, ડ્રેનેજ અને વરસાદી પાણીના ભરાવાની સમસ્યાથી પરેશાન લોકોએ જણાવ્યું કે વારંવાર રજૂઆત કરવા છતાં સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. સ્થાનિકોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હવે માત્ર વચનો નહીં, કામ જોઈએ. વિકાસ દરેક વિસ્તારનો અધિકાર છે અને જનતાનો અવાજ દબાવી શકાય નહીં, તેમણે ભાર મૂક્યો છે. સુરતમાં પૂર જેવી પરિસ્થિતિને લઈને નાયબ મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી. બેઠકમાં જિલ્લા અને શહેરના વરિષ્ઠ અધિકારીઓ સાથે પૂરગ્રસ્ત વિસ્તારોમાં સ્વચ્છતા, રાહત કામગીરી અને પુનઃસ્થાપન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. અસરગ્રસ્ત પરિવારોને કેશડોલ અને નુકસાનીના વળતર પેકેજ અંગે પણ અધિકારીઓ સાથે મંત્રણા થઈ. અધિકારીઓના અહેવાલના આધારે રાજ્ય સરકાર અસરગ્રસ્ત લોકો માટે રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. બેઠક પૂર્ણ થયા બાદ નાયબ મુખ્યમંત્રી મોડી રાત્રે પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી હતી. નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, વાંચેલા જ્ઞાન કરતાં વેઠેલી પરિસ્થિતિ વધારે શીખવી જાય છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નો નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો આપણે શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 10 જુલાઈ 2026, 10/7/26. આજની તિથિની વાત કરીએ, જેઠ મહિનો ચાલે છે, તેનો કૃષ્ણ પક્ષ એટલે વદ પક્ષની દસમ છે. જોકે સવારે 8:15 11:00નો પ્રારંભ થશે. નક્ષત્ર ભરણી છે. સવારે એટલે બપોરે 1:14 કૃતિકાનો પ્રારંભ થશે. યોગ ધૃતિ આવે છે. કર્ણ વિષ્ટિ ભદ્રા આવે છે. જોકે સવારે 8:15 બદલાશે અને બવ કરણનો પ્રારંભ થશે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. સાંજે 6:43 રાશિ પરિવર્તન થાય છે. વૃષભ રાશિ, કે જેના નામાક્ષરો છે બ અને ઉ, તેનો પ્રારંભ થશે. એટલે સાંજે 6:43 પહેલાં જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ મેષ રાશિ પરથી પાડું હિતાવહ રહેશે, અને જો ત્યારબાદ થાય તો વૃષભ રાશિ પરથી પાડું હિતાવહ રહેશે. આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે એકાદશી છે, યોગીની એકાદશી. આજની એકાદશી એ સ્માર્ત એકાદશી કહેવામાં આવે છે. જે પહેલી કરતા હોય તે એકાદશી આજે કરવાની રહેશે. જો કે એકાદશીનો ક્ષય છે એટલે એકાદશી આજે પૂરી થઈ જશે તેવું છે. જે તિથિ બે સૂર્યોદયની વચ્ચે આવે એટલે એક જ સૂર્યોદયમાં એ તિથિ ન હોય તેને તિથિનો ક્ષય કહેવામાં આવે છે. એટલે આજે 8:15 એકાદશીનો પ્રારંભ થશે અને આવતીકાલના સૂર્યોદય પહેલાં એકાદશી પૂર્ણ થઈ જવાની છે. એટલે જે સ્માર્ત કરતા હોય તેમને એકાદશી આજે કરવાની છે. ભગવાન નારાયણ વિષ્ણુની ઉપાસના કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાના જપ કરો. વિષ્ણુ સહસ્ત્રનામના બને તેટલા વધારે પાઠ કરો. ભગવાનની ઉપાસના કરો તો આજે વિશેષ લાભ થઈ શકે છે. વિષ્ટિ ભદ્રા જે છે તે સવારે 8:15 સુધી રહેવાની છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? આ વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છે તે છે વિશેષ કે બેડરૂમ વિશે વાત કરી રહ્યા છે. બેડરૂમમાં હંમેશા એક વસ્તુ ધ્યાન રાખવાનું કે ખુલ્લો હોવો જોઈએ
હલકો હોવો જોઈએ. જે પણ પ્રકારે જો સામાન મૂકવાનું કે વોર્ડરોબનું આયોજન કરવાનું હોય તો દક્ષિણ, પશ્ચિમ કે નૈઋત્ય દિશામાં મૂકવું જોઈએ. રૂમની અંદર જે બેડ મૂકવામાં આવે છે તે પણ દક્ષિણ ભાગમાં કે નૈઋત્ય ભાગમાં મૂકવામાં આવે તો તે ઉત્તમ ગણાતું હોય છે. બેડરૂમમાં ખાસ કરીને એક વાતનું ધ્યાન રાખવું, બને ત્યાં સુધી કાળા કપડાં પહેરીને સૂઈ ન જવું જોઈએ. બેડરૂમમાં કોઈ પણ પ્રકારે ભગવાનના કે એવા ધાર્મિક ચિત્રો કે ફોટાઓ ન રાખવા જોઈએ કે પ્રતીકો ન રાખવા જોઈએ. અને હિંસક દ્રશ્યો હોય તેવા પણ ફોટા કે એવા પ્રતીકો ન રાખવા જોઈએ. હંમેશા હલકો રંગ રાખવો જોઈએ બેડરૂમમાં. અને ફૂલ હોય અથવા એ પ્રકારનું બાગ હોય કે તે પ્રકારના પોસ્ટર્સ કે ઇમેજ રાખવા એ ઉત્તમ રહેતા હોય છે. હસીબભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. વિરલભાઈ છે. વિરલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 3/8/64. સમય કયો છે જન્મનો? 10:45 સવારે. અને સ્થળ? સુરત. જી, પ્રશ્ન જણાવો. શું પૂછવું છે આપને? આપનો પ્રશ્ન જણાવો. 3/8/64 સવારે 10:45 અને સુરત. હવે મારું આરોગ્ય કેવું રહેશે ને મારી પરિસ્થિતિ કેવી રહેશે? અત્યારે શું તકલીફ છે ભાઈ આરોગ્યમાં? આરોગ્ય અને પરિસ્થિતિ કેવી રહેશે હવે? ના, પણ અત્યારે શું તકલીફ છે ભાઈ? અત્યારે કઈ નહીં, પણ તબિયત બરોબર નથી. હા, પણ શું થાય છે તબિયતમાં? આપણે કોઈ ખાસ કોઈ તકલીફ હોય ને ભાઈ, કે દુખાવો રહે છે કે ડાયાબિટીસ છે, બીપી છે? આ બધું જ છે સાહેબ, ડાયાબિટીસ છે. હા, બધું જ છે. હા, એટલે ભાઈ મને ખબર પડે પણ જવાબ આપો. ખાવાનું બધું રહે છે. હા, કારણ કે સમજવું જરૂરી છે. અત્યારે આપ શું કરો છો ભાઈ? એવી રીતે સારું, ખૂબ સરસ પ્રશ્ન છે આપનો. અને દરેક વ્યક્તિનો હોવો જોઈએ કે ભાઈ જીવનમાં આગળ શું થઈ શકે. એમાં જ્યોતિષશાસ્ત્ર એ ખૂબ જ માર્ગદર્શક શાસ્ત્ર છે. આરોગ્ય બાબતે ઘણા બધા પ્રશ્નો ઘણા બધા વ્યક્તિનો હોઈ શકે છે. હવે તો એવું નથી કે ઉંમરનો બાદ છે. તમારો તો 1964માં જન્મ છે, એટલે કે આપ તો સિનિયર સિટીઝન થઈ ચૂકેલા છો. કુંડળી પર નજર નાખીએ, તમે સમય આપીએ પણ કન્યા લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ તમારી વૃષભ રાશિ આવે છે. આરોગ્ય સ્થાનમાં અત્યારે રાહુ મહારાજનું પરિભ્રમણ ચાલે છે, એટલે હજી તો આ વર્ષે થોડું ધ્યાન રાખવું પડે. ખાસ નવેમ્બર મહિના સુધી તો રાહુ મહારાજનું પરિભ્રમણ તમારા રોગ સ્થાન પરથી થઈ રહ્યું. ત્યાં શનિ મહારાજ પણ છે, એટલે જે પણ દવાઓ કરતા હો, ઉપાય ઉપચાર કરતા હો તે એકદમ નિયમિત રીતે કરજો. જરાય ભૂલ કે ચૂક ન કરતા. ઘણીવાર એવું બને કે તકલીફ લાંબા સમયથી હોય ને તો પછી ઘણીવાર કંટાળી જાય માણસ કે હવે દવાઓ નથી લેવી, અથવા તો પછી આજે રહી ગઈ તો કાલે લેશે. એવું નહીં, નિયમિતતા રાખજો. જેમ જેમ વર્ષ આગળ જશે તેમ તેમ તમને રાહતનો અનુભવ થયા કરશે. આપ બે વસ્તુ કરો. નિયમિત રીતે શિવ મહિમના સ્તોત્રનો પાઠ કરો અને પીપળાને જળ ચડાવો રોજ સવારે, અને ત્યાં પ્રાર્થના કરો કે મને આરોગ્યની પ્રાપ્તિ થાય. બીજું, તમારા ઘરમાં પણ અઠવાડિયામાં એક વખત ગંગાજળનો છંટકાવ કરજો અને સાંજના સમયે ગુગળનો ધૂપ કરજો. આ કરવાથી ઘરમાં હકારાત્મક ઉર્જા જળવાઈ રહેશે. જી, ભારતીબેન જોડાઈ ગયા છે. ભારતીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે વ્યવહારિક પ્રશ્ન પૂછવો છે ઘર માટે. જી, જણાવો પ્રશ્ન. હા હા, અમે મકાન લીધું છે, એમાં ફર્નિચર કરાવવું છે, તો ઘડો મૂક્યા પછી થાય કે ઘડો મૂક્યા પહેલા કરાવાય? ખૂબ સરસ પ્રશ્ન છે. કારણ કે અત્યારે આ બાબતે ઘણા મતાંતરો છે. પણ સામાન્ય રીતે જોવા જઈએ તો જો ઘર પોતે લીધું હોય, પોતાના નામે થઈ ગયું હોય, તો સૌથી પહેલાં ઘડો મૂકવો જોઈએ અને ત્યારબાદ જ કોઈ પણ કાર્યનો પ્રારંભ કરવો જોઈએ. કારણ કે ઘડો મૂકવો એ તમારું પોતાનું જે ઘર છે તેમાં શુભતા વધે, હકારાત્મક ઉર્જા વધે, તેના માટેનું એક પ્રતીક છે કે આપણે અહીંયા પવિત્ર ઉર્જાનું આવાહન કરીએ છીએ અને સ્થાપન કરીએ છીએ. ત્યારબાદ જે કાર્ય કરો તો તે નિર્વિઘ્નતાથી, સરળતાથી થતું હોય છે. એટલે બને ત્યાં સુધી પહેલાં ઘડો મૂકવાનો અને ત્યારબાદ જ કોઈ કાર્ય શરૂ કરવું જોઈએ. જી, કિરણબેન જોડાઈ ગયા છે. કિરણબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા છોકરાની આરોગ્ય કેવું રહેશે અને એને ઘર થઈ જાય, એનું ઘર નક્કી. જન્મ તારીખ કઈ છે તેમની? 21/12/86. જન્મનો સમય કયો છે? રાત્રે 8 વાગે. રાત્રે 8 વાગે. અને સ્થળ કયું છે? સુરત.
જી, હવે પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? એનું ઘર તૈયાર લેવાઈ જાય તે હું જોયેલું છે એમ પણ મળી જશે ખરું ને એનું આરોગ્ય કેવું રહે? ઘર લીધું છે, નક્કી કર્યું છે, જોઈ રાખ્યું છે બેન, શું છે? હા જોઈ રાખલું છે ભાઈ. હા, એટલે પણ બુકિંગ કરાયું, પૈસા આપ્યા છે ને? ના જોયેલું છે પણ કે હાલ છે એમ જોવા. પણ ઘર બેન એનું વાસ્તુ પ્રમાણે જાણ્યા વગર હું કેવી રીતે કહી શકું બેન કે એને ઘર લેવાય કે નહીં? વાસ્તુ પ્રમાણે બરોબર છે? વાસ્તુ ના એટલે ફ્લેટ જ છે. હા, પણ ફ્લેટમાં વાસ્તુ જોવાય ને બેન, કેમ નહીં? દરેક કોઈ પણ ઘર હોય રહેવાનું, બરોબર. અને આરોગ્યમાં શું તકલીફ છે એને? તબિયત નથી આવી રહેતી. અચ્છા, હા, સારું, ચાલો. આજે આરોગ્યના પ્રશ્નો ઘણા આવી રહ્યા છે, પણ ઘરનો જે પ્રશ્ન તમારો તો પહેલો એમાં હું ખાસ કહીશ કે હા, બે રીતે જોવાય. પણ પહેલું તો હું હંમેશા કહું છું અને આગ્રહ રાખું છું કે જીવનમાં સુખી થવું હોય તો હંમેશા લેવાનું હોય તો બહુ સારી વસ્તુ છે કે વાસ્તુનું જેટલું નજીક હોય સિદ્ધાંતોની એટલું સારું ઘર લેવા પ્રયત્ન કરવો જોઈએ. 100% વાસ્તુવાળું ઘર બહુ ઓછા જોવા મળી શકે, બરાબર છે. એના માટે તમારે પોતાની જગ્યા લઈ અને બનાવવું પડે, તો પણ 100% તો અઘરું જ છે, બરાબર છે. પણ તમે જે પણ ફ્લેટ લેવા માગતા હો તો તેમાં જે પણ ઓપ્શન અવેલેબલ હોય તેમાં જે બેસ્ટ ઓપ્શન હોય વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તે લેવા તમે પ્રયત્ન કરો, બરાબર છે. નિષ્ણાત કોઈનો સલાહ લઈને આમ આગળ વધજો તો થઈ શકે એવું છે. હવે આપણે જ્યોતિષ પ્રમાણે કુંડળી પર નજર નાખીશું કે યોગો સર્જાઈ રહ્યા છે કે નહીં. યોગોની વાત કરીએ તો થોડોક સમય લાગે એવું લાગી રહ્યું છે અત્યારે, પણ નજીકના ભવિષ્યમાં પ્રાપ્તિ થશે. જેમ જેમ આ વર્ષ પૂરું થશે, ઓક્ટોબર મહિના બાદ સંજોગો ખૂબ પ્રબળ થઈ રહ્યા છે અને ઘર સારું રહેશે, સુખી થવાશે. એટલે એના નામ પર તમે આ ઘર લઈ શકો છો. પણ હા, મુહૂર્તનું ખૂબ ધ્યાન રાખજો. આગળ આપણે વાત થઈ કે પહેલાં બેને જ પૂછ્યું કે ગળો મૂકવો ના પહેલાં મૂકવો જોઈએ, એમ દરેક વસ્તુનું મુહૂર્ત છે. તમે દસ્તાવેજ કરો તેનું પણ મુહૂર્ત હોવું જોઈએ, બરાબર છે. એટલે આ બધું પ્રોપર મુહૂર્તે કરશો તો સુખી રહેવાશે. જી, હસીબભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાગીની રાશિનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો દર્શક મિત્રો, ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા બ્રેકબાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીબભાઈ પાઠક. હસીબભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, પ્રવીણભાઈ છે. પ્રવીણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો.
પ્રવીણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા બાબાનું પિતાનું એનું નામ પંકજ છે. એની જન્મ તારીખ 10/11/12 ને જન્મ એનો ફરી જન્મ તારીખ ફરી એકવાર જણાવો. 10/11/12. 10/11/2012. ઓકે. સમય કયો છે? આપનો ટીવી નો અવાજ ધીમો કરી દો પહેલા તો. 10/11/12. સમય જણાવો. સમય કયો છે? 7:15. સવારે? 7:15. સવારે કે રાત્રે? 7:15 વાગ્યે છે સાંજના. ઓકે. અને સ્થળ કયું છે? સમય ફરી પૂછો. સમય ફરી જણાવો. સમય ફરી જણાવો. તો પહેલા ટીવી નો અવાજ ધીમો કરી દો, કારણ કે સામે ટીવી નો અવાજ આવી રહ્યો છે એટલે ખબર નથી પડતી કે તમે શું બોલી રહ્યા છો. અવાજ ધીમો કરી. સાંજે 7:15 નો ટાઈમે જન્મ. ઓકે. સ્થળ જણાવો. હવે સ્થળ શું કયું છે? સ્થળ અમદાવાદ. જી. પ્રશ્ન જણાવો. શું પૂછવું છે? અમદાવાદ. હા, સવાલ જણાવો તમારો. મારો પ્રશ્ન એ છે કે એને આમ અત્યારે ભણવામાં એમાં ધ્યાન બહુ ઓછું નથી. સારું. અભ્યાસ બાબતનો પ્રશ્ન છે. જોઈ લઈએ કુંડળી શું કહે છે તેની. તુલા લગ્નની કુંડળી આવે છે. લગ્નમાં જ સૂર્ય અને શનિની યુતિ છે. સંઘર્ષ દોષ છે. અહીંયા સૂર્ય નીચનો થાય છે એટલે આત્મવિશ્વાસનો અભાવ રહે, આળસ રહે. બિલકુલ કામકાજ એટલે જે વિદ્યાભ્યાસ છે એમાં ફોકસ ના રહે, બીજી આડીવડી વસ્તુઓમાં એનો રહ્યા કરતું હોય. આરંભે શુરા વ્યક્તિ હોય આવા. ગુરુ કેતુનો જે ચાંડાળ દોષ છે, ગુરુ મહારાજની સ્થિતિ પણ અહીંયા નબળી છે એટલે કહેવાય કે થોડુંક અભ્યાસ બાબતે મધ્યમ યોગ બતાવે છે. મહેનત કરવી પડશે. માતા પિતા વાલી તરીકે તમે પણ બરાબર ધ્યાન રાખો, એની સાથે રહો અને જેટલું થઈ શકે એટલું કરવું પડશે આમાં. નહીં તો પછી ક્યાંક અભ્યાસ વચ્ચે અટકી ના જાય તેવું પણ ધ્યાન રાખવું પડે તેવું છે. બે વસ્તુ ખાસ કરવાની જરૂર છે. સૂર્ય ભગવાનને રોજ જળ ચડાવે, સૂર્ય ભગવાનનો મંત્ર કરે અને સૂર્યોદયની આસપાસ કરે. બરાબર છે? આ અગત્યનું છે. અને ગુરુ અને કેતુનું ચાંડાળ દોષ છે તેનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. બરાબર છે? બહુ ઘાટા ડાર્ક રંગના કપડાં ના પહેરે. બરાબર? એટલે વાતનું ધ્યાન રાખજો. જી. હર્ષદભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. થોડું સ્વાસ્થ્યમાં આજે સુધારો જોવા મળશે. ગ્રહો તમારી સાથે છે. ઉત્સાહમાં પણ તમારો વધારો થવાનો છે. અગત્યના મહત્વના કાર્યો આજે હાથ ઉપર લઈ શકો છો. હા, આજે મુસાફરી, યાત્રા, પ્રવાસમાં થોડો કંટાળો આવે એટલે અગત્યનું હોય તો જ નીકળજો, નહીં તો રહેવા દેજો. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. ધ્યાન રાખવાનું છે, ગેરસમજણથી બચવાનું છે. વિવાદો તમારી રાહ જોવે છે પણ તમારે વિવાદોથી દૂર રહેવાનું છે. આજે વિચારોમાં બદલાવ રહે, મૂંઝવણ રહે તેવું બની શકે. અગત્યના નિર્ણયો ટાળવાની સલાહ છે. વિરોધીઓથી આજે સાવધ અને સાવચેત રહેવાનું છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ઘ. મિત્રોથી ફાયદો છે. આજે તમારા નજીકના લોકોથી ફાયદો થઈ શકે. ધનલાભની શક્યતા પણ દેખાઈ રહી છે અને કોઈ નવી તકો મળે તો તે સ્વીકારી લેજો. જી. હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ડ અને હ. કાર્યક્ષેત્રે પ્રગતિ રહેવાની છે એટલે પૂરેપૂરું આજે કામકાજમાં ધ્યાન આપી દેજો. જમીન, મકાન, પ્રોપર્ટીના કામમાં આજે અનુકૂળતા રહેવાની છે. આજે બઢતીના યોગો છે. જે કાર્ય કરતા હોય તેમાં વૃદ્ધિ થાય તેવું પણ આજે બની શકે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. મુસાફરી લાભદાયી રહે તેવો દિવસ છે આજે. એટલે ક્યાંક જો બહાર જવાનું પ્લાનિંગ થાય અંગત બાબતે કે કાર્ય બાબતે તો ચોક્કસ જઈ આવજો. હા, ખર્ચામાં ધ્યાન રાખવું પડશે. અણધાર્યો ખર્ચો આવી શકે. મહેનત પ્રયત્નોમાં પણ આજે પ્રતિકૂળતાનો અનુભવ થઈ શકે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. થોડો નિરાશાનો અનુભવ થાય તેવો દિવસ છે. આજે થોડુંક પોઝિટિવ રહેવું પડશે. વાહન ચલાવતા, જોખમી મશીનરીનો ઉપયોગ કરતા ખાસ સંભાળજો, સાવચેત રહેજો. જે લોકોને લોહીના દબાણ, પ્રેશરની, હાર્ટની તકલીફ છે તેઓ આજે બિલકુલ સાચવવાનું છે. જી. હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. આજે વડીલો, સ્વજનોનો સહકાર મળવાનો છે એટલે ઘરના, કુટુંબના કોઈ કાર્ય હોય તો સંપન્ન કરી લેજો. સામાજિક ક્ષેત્રે, જાહેર ક્ષેત્રે હો તો પ્રગતિ થવાની છે પણ
આર્થિક બાબતે આજે સાચવવાનું છે, કોઈ પણ પ્રકારે જોખમ ન લેતા, લાલચમાં ન આવતા. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. તબિયતનું ધ્યાન રાખવું પડે તેવો દિવસ છે. તબિયતના ભોગે કશું જ ન કરતા આજે થોડા રિલેક્સ રહેવા પ્રયત્ન કરજો. હા, સંપત્તિ પ્રોપર્ટી બાબતે તમને આજે લાભ થાય તેવો દિવસ છે. એ બાબતે કોઈ નિર્ણય લેવો લઈ શકાય. કોઈને કોઈ રીતે આજે તમને ગ્રહો મનની શાંતિ આપવા જઈ રહ્યા છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ભાઈ આજે પ્રેમમાં અનુકૂળતા છે, લાગણીની અભિવ્યક્તિ તમે કરી શકો છો. કોઈ નવું કાર્ય શરૂ કરવું હોય, નવા આયોજનો કરવા હોય, પ્લાનિંગ, તો એમાં પ્રગતિ થાય તેવું છે. પણ સંતાનો બાબતે થોડા પ્રશ્નો રહી શકે તેમ છે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ, કે જેના નામાક્ષર છે ખ અને જ. લાગણીમાં ઉછાળો આવે તેવો દિવસ છે આજે, એટલે પ્રતિક્રિયા આપવામાં થોડું ધ્યાન રાખજો. કિંમતી વસ્તુઓ સાચવજો, ને તો આડે હાથે મુકાશે, ચિંતા કરાવશે. કુટુંબમાં પણ વિવાદની શક્યતા છે, એટલે એમ કહેવાય કે આજનો દિવસ શાંતિ અને સંયમથી પસાર કરજો. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. સફળતાભર્યો દિવસ છે. ગ્રહોની ઉર્જા તમારી સાથે છે. ઉપરાંત આજે મહિલા વર્ગની મદદ મળે અને તેનાથી કાર્યો સફળ પણ થઈ શકશે. કાર્યની કદર થાય, એટલે જે કાર્ય કરો તેમાં અપેક્ષિત તમારું પરિણામ પણ પ્રાપ્ત કરી શકો. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. હવે આપણા માટે વાત કરીએ તો સામાન્ય ધનલાભ થાય તેવો દિવસ છે આજે, પણ મનમાં કોઈને કોઈ રીતે નિરાશાનો અનુભવ પણ થઈ શકે, એવો અસંતોષ રહી શકે. વ્યવસાય પોતાનો હોય તો થોડુંક સાચવવાની જરૂર પડવાની છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર. પતંજલિ મધ ચોખ્ખું અને સાથે 100% વધારે માપદંડની કસોટીમાં ખરું ઉતારેલું. ઈરાન અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામ સમાપ્ત. બંને દેશો એકબીજા પર મિસાઇલો ઝીંકતા મધ્ય પૂર્વ એશિયામાં સ્થિતિ વણસી. સુરતમાં પૂરની સ્થિતિને લઈ અસરગ્રસ્તો સાથે મુલાકાત બાદ હર્ષ સંઘવીની બેઠક. સીએમ ભૂપેન્દ્ર પટેલે 500 કરોડના પેકેજની કરી જાહેરાત. સમગ્ર ઉત્તર ભારતમાં ભારે વરસાદનો કહેર. ઉત્તર પ્રદેશમાં 19 લોકોના મોત, અનેક રાજ્યો પૂરની ચપેટમાં. ઓછા વિમાનો છતાં ભારતીય વાયુસેના ચીન કરતા શક્તિશાળી. ગ્લોબલ એર પાવર્સ રેન્કિંગમાં ભારત 6ઠ્ઠા ક્રમે તો ચીન 7મા ક્રમે. ચીનના ફુજિયાન પ્રાંતમાં પગરખા ફેક્ટરીમાં ભીષણ આગ, 28 લોકોના મોત. રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે આપ્યા તપાસના આદેશ. અને દર કલાકે 367 કરોડની કમાણી છતાં માઇક્રોસોફ્ટમાં છટણી યથાવત. વધુ 4,800 કર્મચારીઓની હકાલપટ્ટી.